નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. કેરળમાં ચોમાસાએ વહેલી પધરામણી કરી છે. મુંબઈમાં પણ વહેલું ચોમાસું બેસી ગયું, જેથી રાજ્યમાં પણ ચોમાસાની વહેલી પધરામણીની આશા બંધાય છે. પણ હજુ આ આશા ધૂંધળી છે, કેમ કે ચોમાસું મુંબઈ નજીક સ્થિર થઈ ગયું છે અને એટલે ચોમાસું વહેલું બેસે કે નહીં તેને લઈને હજુ પણ ચોમાસાનું ચિત્ર સ્પષ્ટ નથી થઈ રહ્યું. મહારાષ્ટ્રમાં ચોમાસાનું વહેલું આગમન. ગુજરાતમાં ક્યારથી ચોમાસાના એંધાણ. ચોમાસું આગળ વધશે કે લેશે વિરામ? એટલે મહારાષ્ટ્ર સુધી ભલે ચોમાસું છે એ સમય કરતા વહેલું આવ્યું, પણ ત્યાં આવીને જો ચોમાસું અત્યારે આપણું અનુમાન છે એ અનુમાન મુજબ જો ચોમાસું નિષ્ક્રિય થઈ જશે તો પછી ઓછામાં ઓછા 10 થી લઈને 15 દિવસ સુધી કોઈ વરસાદી એક્ટિવિટી જોવા નહીં મળે. ગુજરાતની આસપાસ ચોમાસું પહોંચી જતા ચોમાસું આ વર્ષે વહેલું આવશે તેવી આશા બંધાઈ. 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની એન્ટ્રી દેશમાં વહેલી થતા ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે. ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસવાની સંભાવના વ્યક્ત થઈ છે. આમ પણ મુંબઈમાં ચોમાસાનું આગમન થયાના થોડા દિવસોમાં જ ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ મુંબઈ પહોંચ્યા બાદ ચોમાસું સ્થિર થઈ ગયું છે. ગઈકાલથી ચોમાસું સહેજ પણ આગળ નથી વધ્યું, એટલે ચોમાસાની ગતિ હાલ અટકી પડી છે. સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે ચોમાસા માટે ગુજરાતે હાલ થોડી રાહ જોવી પડશે. જો કે હજુ પણ આશા છે કે ચોમાસાને આગળ વધવા માટે 2-3 દિવસ અનુકૂળ છે. शायद हम भी यही बोल रहे हैं, अगले 3-4 दिन के लिए ये जो ताज़ा स्थिति है, एक्टिव कंडीशन है मानसून का, वो जारी रहेगा. इसके बाद थोड़ी से नमी आएगी, दैट मीन्स रेनफॉल डिक्रीज होगा और जो प्रोग्रेस जैसे हो रहा है ऐसे प्रोग्रेस नहीं होगा. डेफिनेटली इट विल स्लो डाउन. પરેશ ગોસ્વામીની આગાહી છે કે મહારાષ્ટ્રમાં પહોંચેલા ચોમાસા બાદ ગતિ મંદ પડતા ચોમાસું હવે બ્રેક લેશે, એટલે કે ચોમાસું આગળ નહીં વધે. મહારાષ્ટ્ર સુધી ઝડપથી આ નૈઋત્યનું ચોમાસું આગળ ચાલ્યું છે, સમય કરતા વહેલું પણ ચાલ્યું છે. અને આ જે સમય કરતા વહેલું ચોમાસું ચાલવાનું મેન કોઈ કારણ હોય તો એ કારણ છે કે જે આ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમને કારણે જે દક્ષિણ ભારતના ભાગો હોય અને મહારાષ્ટ્ર કે કોંકણ ગોવાના ભાગો છે એમાં ભારે વરસાદો પડ્યા છે. એ સિસ્ટમની તીવ્રતા એટલી વધારે હતી કે જેણે નૈઋત્યના ચોમાસાને ઝડપથી આગળ વધાર્યું છે. નૈઋત્યના ચોમાસાને એ સિસ્ટમ છે એ ખેંચી લાવી છે. એટલે અત્યારે પણ જે ચોમાસું છે એ આ સિસ્ટમની અસરને કારણે થોડુંક વહેલું ચાલ્યું છે, એટલા માટે આપણે ચોમાસું વહેલું આવ્યું. પણ ખાસ આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે નબળી પડતી જશે. આ લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર ત્યારબાદ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ પહોંચી હતી. આજે 26 તારીખના રોજ જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે. ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી રહી છે. આવનારા 2 થી 3 દિવસની અંદર આ સિસ્ટમ છે એ સંપૂર્ણ નબળી પડી અને વિખાઈ જશે. એટલે 2 થી 3 દિવસ સુધી હજુ મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા કે કર્ણાટક જેવા વિસ્તારો છે ત્યાં પણ ચોમાસાનો વરસાદ છે એ વધારે પડશે અને હજુ 2 થી 3 દિવસ ચોમાસું સતત આગળ વધતું રહેશે. પણ 2 થી 3 દિવસ પછી આ સિસ્ટમ વિખાઈ જાય ત્યારબાદ અરબ સાગરની અંદર બીજી કોઈ એવી સિસ્ટમો સક્રિય નથી જેને કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને નિષ્ક્રિય થઈ જાય અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી. જો કે ચોમાસું આ વખતે વહેલું આવવા પાછળ ઘણા કારણો જવાબદાર પણ છે અને ઘણા વર્ષનો રેકોર્ડ પણ તેણે તોડી નાખ્યો છે. ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી રેકોર્ડ સર્જે તેવી આશા બંધાઈ છે. એટલે કે જૂનના પ્રથમ અઠવાડિયામાં જ વિધિવત રીતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની દસ્તકની સંભાવના વ્યક્ત કરાઈ. પરંતુ મહારાષ્ટ્રમાં ભલે ચોમાસું વહેલું પહોંચ્યું, મહારાષ્ટ્ર કૃષિ વિભાગે પિયતની વ્યવસ્થા નથી તેવા ખેડૂતોને વાવેતર અને ખેતીમાં ઉતાવળ ન કરવા અપીલ કરી છે, કેમ કે ચોમાસાની ગતિ મંદ પડતા હવામાન શુષ્ક થઈ જવાની સંભાવના છે. પરેશ ગોસ્વામી આગાહી કરી રહ્યા છે કે ચોમાસું હજુ ગુજરાતમાં 10 થી 15 દિવસ બાદ બેસશે, એટલે કે ગુજરાતના ખેડૂતોએ પણ વાવણી માટે ઉતાવળ કરવાની જરૂર નથી. ફરીથી પાછું અરબ સાગર સક્રિય થાય અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાનું ચાલુ થાય તો કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્ર થઈ અને પછી ગુજરાતમાં ફરીથી પાછું ચોમાસું રાબેતા મુજબ આવે. એટલે આ ચોમાસું જો હવે 2 થી 3 દિવસમાં નિષ્ક્રિય થશે તો 10 થી 15 દિવસનો વરસાદી ગેપ ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાતની અંદર 10 થી 15 દિવસ સુધી પછી કોઈ નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ માનીને નહીં ચાલવાનું. એટલે ગુજરાતમાં ચોમાસું છે એ કદાચ હજુ પણ લેટ થઈ શકે. ભલે
કેરળ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું સમય કરતા વહેલું આવ્યું, પણ ગુજરાતમાં કદાચ ચોમાસું વહેલું નહીં આવે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે. આ તરફ જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરી છે. તેમનું અનુમાન છે કે 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે. હવે લગભગ ચોમાસું ગુજરાત નજીક આવી પહોંચવાની શક્યતા રહેશે. તારીખ 7 થી 9 અંધારો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 10મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે. દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે. રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચોમાસું આવી શકશે. પણ તે પૂર્વે જોઈએ તો સમુદ્ર ભારે તોફાની બનશે અને તારીખ 28 થી લગભગ 30 જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને અન્ય રીતે જોઈએ તો લગભગ વડોદરાના ભાગો અને ભરૂચ ખંભાતના ભાગો તેમજ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દરિયો બન્યો ગાંડોતૂર. સુરતના ડુમસથી આવી રહ્યા છે ડરાવનારા દ્રશ્યો. મંદિર દરિયાના પાણીમાં થયું ગરકાવ. દરિયા કિનારે ખાણીપીણીના સ્ટોલમાં ફરી વળ્યા પાણી. દરિયો ગાંડોતૂર બનતા દોડધામ મચી ગઈ. અમાસની ભરતી સમયે ડુમસના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ડુમસ બીચ નજીક આવેલા દરિયામાં ગણેશ મંદિરના પગથિયા સુધી દરિયાનું પાણી પહોંચી ગયું. દરિયાની અંદર 5 ફૂટ કરતાં વધુ ઊંચા મોજા ઉછળવા લાગ્યા. પોલીસ વિભાગે પ્રવાસીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દીધા. પોલીસ જવાનોએ ડુમસ બીચ વિસ્તાર અને દરિયામાં ગણેશ મંદિર પાસે નો એન્ટ્રી ઝોન જાહેર કર્યો અને નિયમિત પેટ્રોલિંગ પણ શરૂ કર્યું, જેથી કોઈ પણ દુર્ઘટના ન સર્જાય. એ પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી અને આગાહી બાદ કમોસમી વરસાદ અને ત્યારબાદ જે રીતે અરબી સમુદ્રમાં લો લેવલ ડિપ્રેશન સર્જાયું હતું, જેને લઈને ડુમસનો દરિયા કિનારો ગાંડો તૂર બનેલો જોવા મળે છે. ખાસ કરીને આજે અમાસની ભરતી છે અને જે પ્રકારે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ગણેશ મંદિર છે, ગણેશ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો બીજી બાજુ જે અહીંયા ખાણીપીણીના સ્ટોલ છે કે ત્યાં 5 ફૂટ કરતાં વધારે ઊંચા મોજા જોવા મળી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં નજારો જોવા પહોંચી રહ્યા છે, કારણ કે સુરતના સુરતીઓ ફરવાના અને ખાવાના શોખીન છે. સુરતમાં જે પહેલો વરસાદ થયો છે અને વરસાદ પછી કહી શકાય કે લોકો ખાસ કરીને ટામેટાના ભજીયા ખાવા પહોંચતા હોય છે. ત્યારે ચોક્કસ કેમેરામેન જીગર નકેશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે પરિવાર સાથે, કારણ કે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં વેકેશન પૂર્ણ થવાનું છે. સવારે વરસાદ પડ્યો છે અને અત્યારે અમાસને લઈને મોટી ભરતી આવી છે, જેને લઈને દરિયો ગાંડો તૂર બનતા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે દરિયા કિનારે. દ્રશ્ય જ કહી જાય છે કે કયા પ્રકારે લોકોને દરિયો જોવો પસંદ છે અને જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને આગામી 24 કલાકમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. અને જે પ્રકારે કહી શકાય છે કે સુરત કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ એક્ટિવેટ કરાયો છે. પલે પલની એક વિગતો એકત્ર કરવામાં આવે છે. ગાંધીનગર સ્ટેટ કંટ્રોલને મોકલવામાં આવી રહી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. ચોમાસું ભલે વિરામ લે, પરંતુ 2-3 દિવસ વરસાદ વિરામ નથી લેવાનો. જે સિસ્ટમ બની છે તેની અસર રાજ્યના કેટલાય ભાગોમાં આજે પણ જોવા મળી. રાજ્યના કેટલાય ભાગોમાં ગાજવી સાથે વરસાદ પડ્યો, તો કેટલી જગ્યાએ વાદળો બંધાયા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અમરેલીમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. કેટલી જગ્યાએ વરસાદ પણ ખાબક્યો. ધારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ. ધારી, જર, મોરછર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. આ તરફ રાજુલા અને જાફરાબાદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. રાજુલાના ડુંગર, માંડલ, ડોડિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. રાજુલાના કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ. જાફરાબાદ તાલુકાના વઢેરા, મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. વાતાવરણમાં પલટો આવતા ચોમાસા જેવો માહોલ સર્જાયો. ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ. ભાવનગર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું. જિલ્લાના ત્રાપજ, તણસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો.
હવામાન વિભાગે જે મુજબ આગાહી કરી હતી તે મુજબ જ વરસાદ પડી રહ્યો છે. ભારે પવનથી વરસાદના કારણે જનજીવન થોડા સમય માટે અસ્તવ્યસ્ત જોવા મળ્યું. જોકે વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી. મહુવા શહેરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. સમગ્ર શહેરમાં વરસાદ ખાબક્યો. ગાંધીબાગ, વાસી તળાવ, એસટી સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. તાલુકાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડ્યો. નીચા કોટડા, બગદાણા, સેંદડા સહિતના ગામડાઓમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું. વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. દ્વારકાના દરિયામાં ત્રીજા દિવસે કરંટ. એક તરફ વરસાદ તો બીજી તરફ દરિયામાં કરંટ. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. દ્વારકાના ભડકેશ્વર મંદિર, સંગમ ઘાટ, લાઇટ હાઉસ, ગોમતી ઘાટ પર ઊંચા મોજા ઉછળ્યા છે. દરિયો જોખમી હોવા છતાં પ્રવાસીઓનો દરિયા કિનારે જમાવડો જોવા મળી રહ્યો છે. દ્વારકામાં સતત ત્રીજા દિવસે દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં કરંટ પણ ભારે છે. સૌરાષ્ટ્રમાં જ નહીં, મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વડોદરાના શિનોરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો. શિનોર, કુકસ, સાદલી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. શિનોરમાં ભારે પવનના કારણે કાચા મકાનના પતરા ઉડવા લાગ્યા. રાત્રિ દરમિયાન પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારમાં વીજળી ડોલ થઈ ગઈ અને લોકોએ અંધારપટનો સામનો કરવો પડ્યો. ડભોઈ પંથકમાં છેલ્લા 4 દિવસથી વાદળો તો આકાશમાં બંધાતા હતા, પરંતુ વરસાદ હાથતાળી આપતો હતો. આખરે અહીં પણ વરસાદ પડ્યો. ડભોઈમાં વીજળીના ચમકારા સાથે વહેલી સવારથી જ વરસાદની એન્ટ્રી થઈ. એસટી ડેપો, ટાવર બજાર, કન્યા શાળા આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી. વીજળીના ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા. વીજળીના કડાકા ભડાકા જોઈ લો, જે મોબાઈલમાં કેદ થયા છે. આકાશમાં વીજળીના ચમકારાના કારણે કેમેરાની ફ્લેશ લાઇટ પડતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ત્યારબાદ ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદના કારણે વલસાડ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાયા. રાહદારીને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી. ભારે પવનના કારણે વૃક્ષ અને વીજપોલ પડતા વીજ પુરવઠો ખોરવાયો. સમગ્ર જિલ્લામાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો. ડાંગમાં કાશ્મીર જેવો માહોલ. ડાંગ એટલે કે ગુજરાતનું કાશ્મીર. અમિતાભ બચ્ચન પણ ટુરિઝમની જાહેરાતમાં કહેતા હોય છે કે હું કહું છું, આપને ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા. વરસાદના કારણે ખરેખર ડાંગમાં કાશ્મીર જેવો માહોલ છવાયો. વાદળો જાણે વાતો કરતા નીચે ઉતરી આવ્યા. વહેલી સવારે ગિરિકંદરાઓમાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો. ડાંગ જિલ્લો એટલે લખલૂટ, કુદરતી સૌંદર્યથી ભરેલો પ્રદેશ. અપ્રતિમ ઝરણાઓ, લીલીછમ વનરાજી અને ગાઢ જંગલ, કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો પ્રદેશ ખૂબ જ નયનરમ્ય છે, જે વરસાદમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. ધુમ્મસની ચાદર એટલી છવાયેલી હતી કે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવી પડી. પ્રવાસીઓએ આ નજારાને મન ભરીને માણ્યો. આ સિઝનમાં ડાંગનો પ્રવાસ સાર્થક થઈ ઉઠ્યો. વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ આ વરસાદમાં મન ભરીને મોજ કરતા નજરે પડ્યા. તો વરસાદ સાથે વીજ પુરવઠાના ધાંધિયા. છોટાઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું. લોકોને વરસાદના કારણે બફારાથી રાહત મળી, પરંતુ કેટલાય વિસ્તારોમાં વીજળી ડોલ થઈ ગઈ. હાલાકી પડી. સિઝનની શરૂઆતમાં જ વરસાદ પડતા વીજળી ડોલ થઈ ગઈ છે, જેના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે. તો ભર ચોમાસે શું થશે તેને લઈને લોકોની ચિંતા વધેલી છે. પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી વાતાવરણ જામ્યું. ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો. નવસારી, ગણદેવી, ચીખલી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ. બિલીમોરામાં પણ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. 1 થી 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા, જેના કારણે બિલીમોરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરેલો ખર્ચો ફરી એકવાર પાણીમાં ધોવાઈ ગયો. 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ.
નૈઋત્યનું ચોમાસું ભલે થંભી ગયું હોય પરંતુ જે સિસ્ટમ બની છે તે જરૂર 2-3 દિવસ ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. 28 અને 29 મે 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. अगले 7 दिन का 27 मई से लेकर 2 जून तक अभी अगले 3 दिन 27, 28 और 29 में राज्य में स्कैटर्ड रेनफॉल होने का संभावना है. उसका आगे आइसोलेटेड रेनफॉल हो रहेगी. और जो मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए. और सौराष्ट्र कच्छ की जो साउदर्न डिस्ट्रिक्ट के लिए अगले 3 दिन का हेवी रेनफॉल दिया गया है. हम लोग जहाँ हेवी रेनफॉल का वार्निंग आज दिया है इस पर ऑरेंज वार्निंग है क्योंकि रेन के साथ थंडरस्टॉर्म विथ लाइटिंग रहेगा. विंड स्पीड भी 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा. सो जो ऑरेंज वार्निंग दिया है मेनली जो हेवी रेनफॉल जो साउदर्न डिस्ट्रिक्ट है सौराष्ट्र कच्छ एंड गुजरात रीजन में हेवी रेनफॉल का साथ तो ऑरेंज वार्निंग के साथ दिया गया है. तो बाकी जो क्षेत्र है अगले 3 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 40 to 50 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा. और इसमें आपका येलो वार्निंग के साथ दिया गया है. એટલે કે હજુ પણ 3 દિવસ વરસાદની સંભાવના છે. બીજી તરફ ચોમાસાના આગમનમાં વિલંબ થઈ શકે છે કેમ કે ગુજરાતમાં ચોમાસાનો પ્રથમ વરસાદ અરબી સમુદ્ર તરફથી આવે છે. અરબી સમુદ્રમાં હાલમાં જે ડિપ્રેશન બન્યું છે તે વહેલું બન્યું છે જેના કારણે ગુજરાત સુધી આવવાના તેને ઘણા પરિબળો નડ્યા. હવામાન આગાહીકારો કહી રહ્યા છે કે જો આ સિસ્ટમ મેના અંતમાં કે જૂનના પ્રથમ અઠવાડિયામાં બની હોત તો તેની ગુજરાત તરફ આવવાની સંભાવના વધુ હોત. ચોમાસું રાજ્યમાં વહેલું પહોંચી જાત. હવે આ સિસ્ટમના લીધે ગુજરાતના કાંઠા સુધી અરબી સમુદ્રનું બળ ખેંચાઈ ગયું છે જે આ મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં રહેશે અને ત્યારબાદ અરબી સમુદ્ર ખાસ તો મોટો એક્ટિવ ન થઈ શકે. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અરબી સમુદ્ર એક્ટિવ થવો જરૂરી છે જેના કારણે ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે પરંતુ ગુજરાતમાં ચોમાસાની વહેલી એન્ટ્રીની શક્યતાઓ નહિવત વ્યક્ત થઈ રહી છે. ચોમાસાને લઈને મોટા સમાચાર. આઈએમડીએ ચોમાસાનું ફાઇનલ પૂર્વાનુમાન જાહેર કર્યું. પહેલીવાર આઈએમડીએ પ્રદેશ પ્રમાણે જાહેર કર્યું છે પૂર્વાનુમાન. સૌરાષ્ટ્ર કચ્છમાં 119% વધુ વરસાદની સંભાવના. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 114% વધુ વરસાદનું અનુમાન છે. જૂનમાં ગુજરાતમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે. गुजरात और सौराष्ट्र कच्छ की बात करें तो गुजरात के लिए सामान्य से अधिक वर्षा होने की संभावना है और सौराष्ट्र कच्छ के लिए भी सामान्य से अधिक वर्षा होने की संभावना लिए. मगर गुजरात के वर्षा के परिमाण 114% से ज़्यादा होने की संभावना है और सौराष्ट्र कच्छ के लिए 119% से ज़्यादा होने की संभावना है. એક તરફ દેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે ત્યાં રાજ્યમાં પણ આકાશી આફતે કહેર મચાવ્યો. જોરદાર સ્પીડે આવેલા વાયરાએ બધું જ વેર વિખેર કરી દીધું. ક્યાંક ખેડૂતોએ વરસતા વરસાદમાં પાકને બચાવવા માટે હવાત્યા માર્યા તો ક્યાંક ખેડૂતો 4 મહિનાની મહેનતને આગના હવાલે કરતા જોવા મળ્યા. જોકે હજુ પણ 2 દિવસ રાજ્ય પર પવન સાથે પાણીની ઘાટ છે માટે 29 મે સુધી સાચવજો. રાજ્યમાં તોફાને ચડ્યો પવન. ઝૂલવા લાગ્યા વૃક્ષો. ઉડાડી દીધા છાપરા. તાંડવ મચાવતા દરિયાદેવ. બરબાદીની બોલતી તસવીરો. આ તસવીરો છે રાજ્યના અલગ અલગ વિસ્તારની જ્યાં ચોમાસા પહેલા કુદરતનો કહેર જોવા મળ્યો. દેવભૂમિ દ્વારકામાં મોસમનો મિજાજ બદલાયો. અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળવા લાગ્યા. જેને જોવા માટે ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જામ્યો. જો કે આ દરિયો એવો ગાંડો બન્યો કે કોઈને પણ ગળી જવા માટે આતુર હોય માટે ઘાટ પર સિક્યુરિટી ગાર્ડને તહેનાત કરાયા.
એક તરફ ચોમાસું નજીક છે ને ત્યારે દમણનો દરિયો પણ તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળવા લાગ્યા. દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારો વટાવીને સી ફેસ રોડ પર આવી ગયા. આવા જોખમી માહોલમાં પર્યટકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચના અપાઈ છે. તેમ છતાં પણ પર્યટકો બાળકો સાથે કિનારા નજીક જઈ રહ્યા છે, પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. વલસાડના તિથલના દરિયા કિનારે પણ આવા જ દ્રશ્યો સર્જાયા. તિથલનો દરિયો પણ તોફાની મોડમાં છે, માટે સાચવજો, કારણ કે દમણ સાથે વલસાડનો દરિયો પણ ડોલી રહ્યો છે. ઊંચા મોજા ઉછળતા હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયા કિનારે બોટોનો ખડકલો જોવા મળ્યો. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ છે દરિયો પણ તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એને પગલે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સંઘપ્રદેશ દમણના દરિયાના દ્રશ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીમાં દમણનો દરિયો આજે તોફાની જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સલામતીના ભાગરૂપે છે માછીમારોએ પોતાની બોટ છે કિનારે લંગારી દીધી છે અને માછીમારોને આગામી સમયમાં છે દરિયો ન ખેડવા માટેના પણ સૂચનો કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે સંઘપ્રદેશ દમણની સાથે એને જ અડીને આવેલા વલસાડના દરિયા કિનારે પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો આપને ધ્રુજાવી દેશે. આ દ્રશ્યો આપને ખેડૂતની ચિંતા કરવા મજબૂર કરી દેશે. હવે આને કરમની કઠિનાઈ કહો કે કુદરતનો કહેર. જુઓ, ઘાત પર ઘાત અને વાર પર વાર કેવા આપી રહ્યો છે. પહેલા વરસાદ અને વાવાઝોડું આવ્યું તો ઊભી ડાંગર પડી ગઈ. બાદમાં એ જ ડાંગરને વાઢી રસ્તા પર સૂકવવા મૂકી તો તેના પર આકાશી આફત ત્રાટકી. જુઓ, તાત આ ડાંગરને બચાવવા કેવા હવાતિયા મારે છે. પણ ભગવાને હાથ પણ બે જ આપ્યા છે. જેટલું સમેટાય તેટલું આ તાત તેને સમેટી રહ્યો છે ને બાકી પર તો કમોસમી આફત બરાબરની વરસી પડી છે. જુઓ, વરસતા વરસાદમાં ખેડૂત પણ રડતી આંખોએ દુઃખની કહાની કહી રહ્યો છે. પવન અને વરસાદમાં જગતનો તાત રસ્તા પર ડાંગર સાચવતો નજરે પડ્યો. કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ખેડૂતો ડાંગર સૂકવવા માટે મજબૂર બન્યા છે. કેટલાય ખેડૂતો વરસતા વરસાદ વચ્ચે પણ ડાંગરની રખેવાળી કરી રહ્યા છે. આવામાં પાક તો બગડે જ છે અને વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેનાથી ખેડૂતોના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર વર્તાઈ રહી છે. રોડ પર છે રહેતા બોકાંતર અમે કામ કરતા છે પણ શું કર્યું, હવે કરવું પડે છે અમારે. ઠંડીમાં જ ઉપર છે, વરસાદ ઢોર માર પડે છે. બીજું નુકસાન થયું છે વરસાદમાં લગભગ 50 વીઘાનું નુકસાન થઈ ગયેલું છે અમારું. આ ડાંગર તૈયાર થઈ ગયું? આ તૈયાર થઈ ગયેલું હતું અમારું બધું ડાંગર. આજે ભરવાના જ ઉઠા પડે, શું કરીએ હવે વરસાદમાં કેવી રીતે ભરવો. જો કે આવામાં તંત્રની આડોડાઈ પણ સામે આવી. ખેડૂતોનો આરોપ છે કે હજુ ગયા વર્ષની નુકસાનીનું વળતર નથી મળ્યું. ત્યાં આ નુકસાની કેવી રીતે નીકળશે? ગયા વર્ષે પણ ચોમાસું ડાંગર બનાવેલું ત્યારે જ્યારે કોડિયો મોમાં આવ્યો તે ઘડીએ વરસાદના વાવા વિંજોડાની લીધે જે નુકસાન થયેલું તેનું સરકારે સર્વે કરાવ્યું. તેમ છતાં પણ આજ દિન સુધી એનું સર્વેનો એક પણ રૂપિયો ખેડૂતના ખાતામાં મળ્યો નથી. આ વર્ષે પણ એટલું મોટા પાયે નુકસાન છે. મિલો ડાંગર લેવાનું બંધ કરી દીધું છે અને સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસી ને એ બધા પણ અત્યારે ડાંગર લેતા નથી. આવા સમયે ખેડૂતે ક્યાં જવું? આવામાં ખેડૂત શું કરે? જૂની નુકસાનીના રૂપિયા નીકળતા નથી ને નવી ખેતી માટે હવે ગાંઠના રૂપિયા જે સંગ્રહેલા હતા તે પણ પતી ગયા છે. હવે જુઓ આ લાઈન જે છે પરસેવાની મહેનતની. આ લાઈન છે કમોસમી વરસાદથી ડરેલા ખેડૂતોની, જેઓ ડાંગરનો માલ તૈયાર થતા પાક લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. જો કે આ સમયે પણ વરસાદે ઝમાઝમ વરસવાનું શરૂ કર્યું, પરંતુ તાળપતળીની વ્યવસ્થા સાથે આવેલા ખેડૂતો તેમના પાકને બચાવતા નજરે પડ્યા. હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી એક વખત શરૂ થયેલા વરસાદોએ ખેડૂતની મુસીબત વધારી છે. કારણ કે અઠવાડિયા પહેલાં પડેલા વરસાદને લઈ દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્ત્વનો પાક ડાંગર ખેતરોમાં તૈયાર હતો, કાઢવાનો બાકી હતો. જેમ તેમ વરસાદ વિરામ લેતા ખેડૂતોએ ડાંગર કાઢ્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જીન મિલ એટલે કે યાર્ડમાં ડાંગરનો મોટો જથ્થો પહોંચી રહ્યો છે અને ફરી એક વખત વરસાદ શરૂ થતાની સાથે જ હવે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
જો કે એક જ મહિનામાં બીજી વખત આકાશી આફત ત્રાટકતા તાતની ચિંતા વધી છે. અગાઉના વરસાદમાં નુકસાન ભોગવ્યા બાદ ખેડૂતોને હવે ફરીથી પાક પલળવાની ભીતિ છે. ના છૂટકે ખેડૂતો તાત્કાલિક ડાંગર મંડળીમાં જમા કરાવવા માટે પહોંચ્યા. મંડળી બહાર લાંબી લાઈન જોવા મળી, પરંતુ ત્યાં પહોંચતા જ પાક લેવાની ના પાડતા ખેડૂતો હવે મૂંઝાયા છે. આજે અમે જીનમાં ડાંગર નાખવા આવ્યા છે, પણ વરસાદના લીધે આ લોકો ડાંગર લેવાની ના કહે છે. તો અત્યારે ખેતરમાં બી ભાત અમારું પડેલું છે, તો અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ કે અમને જલ્દીથી જલ્દી આ પાકની નુકસાનીનું વળતર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ ડાંગર લઈને આવ્યા છે, તો આ લોકો હવે જેટલી વ્યવસ્થા કરે અને ખેડૂતોને જેમ અનુકૂળ પડે તો એનો માલ હસવાઈ જાય. બિલકુલ ખેડૂતો પહોંચી રહ્યા છે યાર્ડ ખાતે અને દ્રશ્ય જોઈ શકાય છે કે જે કમોસમી વરસાદ પહેલાં ડાંગર કાઢી લેવામાં આવી હતી અને પોતાના ઘરમાં પોતાના ગોડાઉનમાં સ્ટોર કરી હતી. એ ડાંગર હવે યાર્ડમાં આવી રહી છે, પણ યાર્ડવાળા લેવા માટે ના પાડી રહ્યા છે. હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેથી યાર્ડના સત્તાધીશો પણ હવે માલ લેવા તૈયાર નથી. પરંતુ આમાં ખેડૂતોનો શું વાંક? હવે તેઓ આ માલ લઈને ક્યાં જશે? વરસાદ વચ્ચે આ માલને કેવી રીતે સાચવશે? મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં મિની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું. ભારે પવન સાથે વરસાદ વરસતા ધરોઈ ફેસ્ટને મોટી અસર થઈ. એડવેન્ચર ફેસ્ટમાં વાવાઝોડાએ રીતસરની તારાજી સર્જી. એસી ટેન્ટ પણ ઉખડી ગયો. ભારે પવનથી પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ. ધરોઈ એડવેન્ચર ફેસ્ટને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ અને વાવાઝોડાએ ઠેર ઠેર તારાજી સર્જી છે. રાઠ વિસ્તારના ખડખડ, ખડકવાડા, મોટી સડલી, રંગપુર સહિતના ગામમાં મોટા પાયે નુકસાની છે. કાચા મકાનોના પતરા ઉડી જતા ગરીબ આદિવાસી પરિવારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. ત્યારે ગામના સરપંચે આદિવાસીઓને સહાય ચૂકવવા માટે સરકારને માંગ કરી. છોટાઉદેપુરના અનેક વિસ્તારમાં, અનેક ગામડાઓમાં અતિશય વાવાઝોડાના અને વરસાદના કારણે ખૂબ નુકસાન થયું છે. અનેક લોકોના ઘરો પડી ગયા છે, વૃક્ષો પડી ગયા છે. આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છે. સરકારી તંત્ર અને વિનંતી કરું છું કે દરેક ગામડાઓમાં સર્વે કરાવી તાત્કાલિક ધોરણે લોકોને રહેવા માટે એમના પોતાના ઘર પાછા બની જાય. 2-3 દિવસથી સતત વરસાદના કારણે છોટાઉદેપુરની સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે. જો કે આ સમયે લોકો જીવ જોખમમાં મૂકીને નદી પાર કરી રહ્યા છે. મોડાસાના સાકરિયા ગામે મિની ચક્રવાત ત્રાટક્યું. કેટલાય લોકોને છત વગરના કરી દીધા. એકાદ ઘરને નુકસાન હોય તો સમજાય, અહીં તો આખા મહોલ્લામાં નુકસાની જ નુકસાની છે. કોઈના ઘરની છત છીનવાય તો કોઈના ઘરના બારી બારણા તૂટી ગયા. જૂનવાણી લાકડાના બીમ પર ટકેલા આશિયાના છીનવાઈ ગયા. હવે આ લોકો પાસે ના છત બચી છે ના ઘર. તો વીજ વાયરો પણ તૂટી પડ્યા અને વૃક્ષોએ રસ્તો બ્લોક કરી દીધો. અનેક વૃક્ષો ધરાશાયી થયા. રાત્રિ દરમિયાન ભારે પવન સાથે જે વાવાઝોડું ત્રાટક્યું તેણે આ ગરીબોની છત છીનવી લીધી. સાકરિયા છાપરા ગામે શ્રમિકોના છાપરા ઉડતા મકાનમાં રહેતા નાના ભૂલકાઓ સહિત લોકો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા. બીજી તરફ પશુઓના શેડ ઉડતા પશુઓ પણ શેડ નીચે દબાઈ ગયા હતા. અમારી વિલંબથી એક અત્યારે ગરીબ પૈસા અને એથી ચલાવવા ઢોક બધું દબાઈ ગયું. મારું ઢોળનો આંસકો આવ્યું અને એવું નથી કે અમારા ગાઢ સાફ કર્યા 50 જેટલો લાગે પોળા વિસ્તાર બધાનું નુકસાન થયું. એવું નહીં કે આ ઘેર થયું સાહેબ. એવી વિલંબથી અમારી કે ગમે તે રીતે ગરીબ માણસને સહાય જો મદદરૂપી થો તો બહુ સારી વાત છે. સ્થાનિકોની હાલત કફોડી બનતા તંત્રની ટીમ પણ સર્વે માટે પહોંચી. પરિસ્થિતિ જોઈ અને સર્વે માટે આવેલી ટીમે પણ કહ્યું કે આ નુકસાનીની સહાય તેઓને ઝડપથી મળવી જોઈએ. વાવાઝોડું તોફાની આવેલું આમ ભયજનક હતું. જ્યારે લોકોના ફોન બી આવતા હતા અને સવારે અમે જ્યારે સર્વે કરવા ગયા ત્યારે હનુમાન મોરી, છાપરા, સાકરિયા અને અમારી જે ગ્રામ પંચાયત છે એના બી પતરા ઉડી ગયા છે અને અમારું માલ સામાનને પલળી ગયેલા છે. હાલ અમે સર્વેમાં 20 જેવું સર્વે ઘરોનું થઈ ગયું છે. રવિવારે ફૂંકાયેલા જોરદાર પવને ઉત્તર ગુજરાતને ઘમરોડી નાખ્યું. અરવલ્લીમાં મિની વાવાઝોડાએ એવી તબાહી મચાવી કે ઘરે પ્રસંગ લઈને બેસેલા લોકોને રડવાનો વારો આવ્યો. ભિલોડામાં પવનના પાવર સામે મંડપ ન ટકી શક્યો. ગોવિંદનગર